તો ગાઈસ અત્યારે આપણે પ્રાથમિક શાળા કંકાપુરામાં પહોંચી ગયા છે. તો સાહેબ લોકો બધા છોકરાઓને ભેગા કરે છે અને મમ્મી લોકો બધા અહીં ઊભા છે. તો બધા બાળકો ભેગા થઈ જાય એના પછી આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરીશું. શું વિચારો મમ્મી? કઈ વિચારતી નહીં. હા, રોજ કહેતી હતી ને મને બહુ ખુશી થશે, બહુ ખુશી થશે. ખુશી તો થાય જ. આજે તો આવી ગયા આપણે સ્કૂલમાં. તો આંગણવાડી કેટલા વાગે જવું થશે? અત્યારે રિસર્ચ પડી છે તો બધા છોકરાઓ બહાર રમે છે. રિસર્ચ પછી બધાને ભેગા કરશે. શું? હા, લાઈફ સ્કિલ મેળો એની પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં એક વિશેષ કાર્યક્રમ નિમિત્તે આપણી સમક્ષ આદરણીય દિલીપસિંહ વજયસિંહ પરમાર, એમના પુત્રના પુત્ર મયુરભાઈના દીકરા જયવીરસિંહ એમના મમ્મીના ખોળામાં બેઠા છે. તો એમનો જન્મદિવસ છે. એમને એક કુદરતી વિચાર પ્રગટ્યો અને એ માટે આજના જન્મદિવસ બર્થડે રતનસિંહ બેચરભાઈ પરમાર, જે આપણા નિવૃત્ત સાહેબ, સાથે વજયસિંહ બેચરભાઈ પરમાર એમના ભાઈશ્રીનું પરિવાર છે. તો તેઓ તમને પાર્લેજી બિસ્કિટ આપી અને તમારું મોં મીઠું કરાવશે. આજે આપણે તાળીઓના ગણગડાટથી શુભેચ્છા આપીએ. સદાય હર હંમેશ ભણી ગણીને આગળ વધે અને સદાય જેમ બાગમાં પુષ્પ ખીલે અને સુગંધ પ્રસરાવે એમ એ પોતાના પરિવાર પ્રાર્થના કરીએ. ખરેખર ખૂબ અભિનંદન અને ધન્યવાદ છે કે આ પરિવાર આપણને આપણી સાથે જોડાયું છે અને આપણને જન્મદિવસ પ્રસંગની ઉજવણી કંઈક અલગ વિચારસરણીથી કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ લાગણી અને આત્મીયતાથી આપણે દરેકને તમને બિસ્કિટનું પેકેટ આપવામાં આવશે. આપણે જન્મદિવસ કરી પછી પેકેટ લઈ પોતપોતાના વર્ગમાં જઈશું. ધોરણ 6 થી 8ના બાળકો જે તમારી દાખલી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિમાં જોડાશે અને ધોરણ બાલવાટિકાથી 1 થી 5 પછી પોતાના વર્ગમાં જશે. Happy
રવિ તમે બીજું અહીં લાવી દો. ઓય તમારે આપી દો કઈ ગાળ રવિવાન દરેકને મળશે બિસ્કિટનું પેકેટ. અવાજની પેલા ભાઈઓની લાઈનમાં થોડા પાછા તો બે બાજુ વિતરણ ચાલુ છે. જેને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે એ બાળકો અહીંયા આવીને પાછા ગોઠવાઈ જશે અને બીજા બાળકો પોતપોતાના વર્ગમાં જશે. છે ના જો આ બીજો તોડ નાખો. રવિ ના હોય તો તોડ દે લાઈન પેલા. હવે હાલ દીધા. હવે કેવું લાગ્યું? આનંદ થયો ને? આવે ખુશ થઈ ગઈ ને? તો ગાઈસ ફાઇનલી આજે બિસ્કિટ આલ દીધા છે બધાને. હેલો તો ગાઈસ અહીંયા આપણે બધા બાળકોને બિસ્કિટ આપી દીધા છે. તો હવે અહીંયાથી આપણે જઈશું ત્યાં આંગણવાડીમાં. તો આંગણવાડી 10 વાગે ખુલે છે. તો મમ્મી લોકો, ઝવેર લોકો, પપ્પા રિક્ષામાંથી બિસ્કિટ કાઢે છે. તો ચલો જઈએ આંગણવાડીમાં. હજુ અમારા ઘરની જોડે બી એક આંગણવાડી છે, તો ત્યાં પણ આપવાના છે. તો અહીંયા પતાવીને પછી ત્યાં આગળ જઈશું અમે લોકો. તો અહીંયા બધા બાળકોને આપી દીધા છે. બધા બાળકો ખુશ થઈ ગયા છે, પોતપોતાના વર્ક ક્લાસમાં જતા રહ્યા છે. હજુ આંગણવાડી પર નાના નાના છોકરાઓ નહીં આવ્યા. તો એમને એવું કીધું છે કે 12-1 વાગ્યા લગીને બધા છોકરાઓ આવી જશે. તો હવે આપણે પાછા આવીશું 12-1 વાગ્યા લગીને. સાચી વાત ને? તો ચલો અહીંયા તો 4 આંગણવાડી છે, પણ આપણે આવીશું 12 વાગ્યા લગીને. તો હવે પપ્પા લોકો જાય છે. પપ્પા હવે બોરસદ જશો ને તમે? મારા જોડે લે એ તો હું હાલ દઉં. કેટલા થયા એ તો હાલ દઉં. હવે ઘરે આવી ગયા છે. તો અહીંયા આંગણવાડી બી 12 વાગ્યા સુધી જઈશું, કેમ કે અત્યારે તો નાના નાના બધા છોકરાઓ આવ્યા નહીં હોય
એટલે 12 વાગે જઈશું કેવું મમ્મી? હા જરીક રેન છીએ ત્યાં અને પપ્પા લોકો ગયા છે બોરસદ કામ કે બાઇક હમું કરાવવાનું હતું. તો અહીંયા આગળ હું મમ્મી જયવીર નવનું અને મારું ભાઈ અને વિશાલ આવશે. એટલા જણા અમે જઈને આપતા આવીશું. તો ચલો ઘરે આવે એને આપી દેજે પેલા વિશાલ હોતે આપી દેજે દેખો હમણાં હવે કોનું એક લઈ લે ને વિશાલ. અત્યારે અમે અહીંયા આંગણવાડી પર જઈએ છીએ. તો આ જો મમ્મી લોકો બધા આગળ જાય છે. ગામનું તો બધું પતી ગયું છે. તો હવે આગળ જઈએ આપણે. આંગણવાડી આવી ગયા છે. જા લે લે મમ્મી હમણાં આપ્યા પાછળ. ઓ મમ્મી હમણાં હાલ્યા પાછળ. હાલ દીધા. હવે આપણે હે તો સારી રીતે બધું પતી ગયું છે. તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ જશે. તે હવે આપણે જમી લઈએ. નગર તું શું કરાવું? જમવાનું કાઢવાનું કાઢો ભેરો ભૂખ તો લાગી છે. અને મને તો ખુશીને તો અમે તો નાસ્તો નતો કર્યો. સાચી વાત કહે છે. મમ્મીએ હવે અમે નહીં ખાધું. અમે હું નનું અને મારો ભાઈ અને પપ્પા લોકો બધા ખાઈને ગયેલા ઘરેથી. પણ મમ્મીએ તો ખાધું જ નહીં. પણ હવે પતી ગયું બધી શાંતિ. હવે કાલે આપણે જવીનો બર્થડે ઉજવીશું. આજનું કામ તો પતી ગયું છે. હેડો હું જોઉં ઊભા થાવ. તમારું મતે મજા આવીને લ્યા? મજા આવી? બહુ મજા આવી ને? જયવીર ત્યાંની રમતમાં છે. તો ચાલ નાનું આવે જમવાનું કાર. તો ગાઈસ આજનો પ્રોગ્રામ તો આપણો બહુ સારી રીતે પતી ગયો છે. તો હવે કાલ જવીરનો બર્થડે સેલિબ્રેશન કરીશું. તો કાલે મારા બેન લોકો બી આવવાના છે, જીજાજી લોકો. તો વધારે મજા આવશે. અને કાલે જવીરના દાદા લોકો બી આવશે ત્યાંથી. તો આખું ફેમિલી ભેગું થશે તો બહુ મજા આવશે એમ. તો એ બધું આપણે કાલે કવર કરીશું. તો ચલો પહેલાં જમી લઈએ, કેમ કે ભૂખ લાગી છે એટલે જમવું તો પડશે જ ત્યાં. તો ચલો ગાઈસ હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં ઘરેથી નીકળી ગયો છું જોબ પર જવા માટે. તો એન્ડ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.